જય સચ્ચિદાનંદ. સવરું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખ્ખી દાનત તો જ શકાય જગત જીતી. સૌને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. એ અનફિટ પૂતગલ પઝલ ને કચરો એ કદી સડીને બળવાનું. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. તે અવળું અવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણ સ્વરૂપનો હે. 24 તીર્થંકરનું રુદિયો વ્યવસ્થિત જો દાદા મોએ. 24 તીર્થંકરનું રુદિયો વ્યવસ્થિત જો દાદા મોએ. જય સચ્ચિદાનંદ. અહીંયા આપણને જે અક્રમ જ્ઞાન મળ્યું છે એને આપણે સમજી લઈએ કે ક્રમમાં વાંકાને સીધો કરવાનો હોય અને એ સીધો થયા પછી એમને દ્રષ્ટિની કૃપા થાય છે. અક્રમ વિજ્ઞાનમાં પેલી દ્રષ્ટિ મળે છે એટલે સીધાને સીધો જાણે, વાંકાને વાંકો જાણે. અને દાદાએ આજ્ઞા આપી છે કારણ કે વ્યવહાર શુદ્ધ, વ્યવહાર આદર્શ, વ્યવહાર પ્રેમ સ્વરૂપ થાય નહીં ત્યાં સુધી મોક્ષમાં પ્રવેશ નથી. શું કીધું? વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. એટલે એ વ્યવહાર આપણે કહીએ કે રસ્તે ચાલતા ને દાદાએ જ્ઞાન આપ્યું છે એટલે વ્યવહારની કક્ષા નથી સારી. એટલે દાદાએ કે આ લોકોને એમ કે પોતે માથા પર લઈને પોતે જવાબદારી લઈને આજ્ઞા આપી છે કે જે આજ્ઞાથી
આ વ્યવહાર સરખો થશે અને આપણે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ, સર્વજ્ઞ પુરુષના દર્શન કરીએ, કારણ કે અક્રમ વિજ્ઞાન મળ્યા પછી ફક્ત અને ફક્ત સર્વજ્ઞ પુરુષના દર્શન જ બાકી રહે છે. હવે સર્વજ્ઞ પુરુષ આ ક્ષેત્રમાં નથી, ભરત ક્ષેત્રમાં નથી, મહાવીર ક્ષેત્રમાં છે. અને વિશેષ કરીને કેમ સિમંદર સ્વામી પ્રભુ તો એમને ભરત ક્ષેત્ર જોડે ઋણાનુબંધ છે, માટે એટલે એ લક્ષમાં રાખીને દાદાએ એમના માધ્યમથી એટલે એમની સાક્ષીએ આપણું અનુસંધાન કરી આપ્યું. એટલે મૂળ ભક્તિ તો દાદાની અને દાદાના આજ્ઞાની છે. એટલું અનુસંધાની ભક્તિ છે કે જેથી કરીને એટલા માટે આપણને કીધું છે 1,00,000 રૂપિયાનો ચેક હોય મોક્ષે જવા માટે, તો દાદાના જ્ઞાનથી, દાદાની આજ્ઞાથી આપણે 99,999.99 ભેગા કરવાના છે. તે અહીંયા જ ભેગા કરવાના છે ને એ દાદાનું વિજ્ઞાન અને આજ્ઞા આપણને કરી આપશે. એને લક્ષમાં રાખીને આ બધા ફોલ્ડ પાડ્યા છે, કારણ કે આખો વ્યવહાર ઓળંગવાનો બાકી છે. અને વ્યવહાર તે પણ કળિયુગનો, 5મા આરાનો, એમાં આપણે શું અપેક્ષા રાખીએ પોતાના પર કે બીજાના માટે પણ. એટલે એનું આખું સ્પષ્ટીકરણ દાદાએ સરસ રીતે કરી આપ્યું છે કે આ જે આડું અવડું થાય છે તેના માટે તમે જવાબદાર નથી. તમને તો મુક્ત કરી દીધા છે. હવે આજે વ્યવહાર રૂપી શ્રીફળ આપે એવું છે આ શરીર, માનવ શરીર, તે પણ ભારતનું પુનર્જન્મને માનનારું. અને હવે દાદાનો હાથ ફર્યો છે, દાદાની કૃપા થઈ છે, તો બહુ બધું જતું રહ્યું, થોડુંક જ બાકી છે. તો થોડામાં આપણે હવે અટકવું નથી. આ વાતને સમજી લઈએ, એટલે એ વાતને વાગોળ વાગોળ કરીએ. આ પદો વારે વારે સાંભળવાથી આપણી અંદર એક એ સમજણનું મનન થશે. મનન થવું એટલે દાદાએ આ શું કીધું છે, શું વાત છે, એટલે અંદરની સમજણ ફિટ થતી જાય. એ સમજણ ફિટ થતા એ મનન પછી આપણને ચિંતન થાય, એટલે એ વાક્યો આપણા ચિત્તમાં આપણને આવ્યા કરે. એટલે એ ચિત્તમાં રમતું પછી એટલું બધું એકાકારપણું થઈ જાય. ત્યાં દાદા ઓળખાતા જાય. દાદા કેવી રીતે આ સમજણથી રહેતા હતા એ સમજાતા જાય, ઓળખાતા જાય. પછી અનુમાનથી આપણે સમજી જઈએ કે મહાવીર ભગવાન આવા હતા, ઋષભજી ભગવાન આવા હતા, દાદાએ મને એવો બનાવ્યો કરીને એ જે આખા ઉલ્લાસ પરિણામ અંદર ઊભા થાય, પ્રસન્નતા આખી અંદર ઊભી થાય કે ક્યાંથી મને દાદાએ ઉચકીને ક્યાં બેસાડી દીધો. તો એ પછી આખો વ્યવહાર આપણને ઓળંગાવી દે કે છેલ્લા 24 તીર્થંકર ભગવાનનું હૃદય જે વ્યવસ્થિત છે એ ક્રિયા આખી સ્પષ્ટપણે સમજાઈ જાય. અને પોતાની તેમજ બીજાની ક્રિયા માટે કોઈ વિકલ્પ, કોઈ ફરિયાદ, કોઈ શંકા રહે નહીં. અને જ્યારે જુઓ ત્યારે કમ્પ્લીટ દર્શન, એટલે 0 થી 100% બધું જ દેખાય. એને પારિણામિક દ્રષ્ટિ કીધી છે કે આખી પારિણામિક દ્રષ્ટિ ખુલ્લી થાય છે સંપૂર્ણપણે. અને આપણે તે સ્વરૂપ થતા આપણું કામ થઈ જવાનું છે. ફક્ત એક જ લક્ષ્ય રાખીએ કે મોક્ષે જવાના જ છે, એમાં કોઈ વિકલ્પ નથી. 2-4 જણાને ઉચકીને લઈ જઈશું, ઘસડીને લઈ જઈશું, પણ લઈ જઈશું. એટલે આપણો જીવન વ્યવહાર સંપૂર્ણ આદર્શ થાય એ માટેની આ બધી સમજણ આપણે પાક્કી કરી લઈએ. એ જ દાદાને આપણું અર્પણ હશે.
એ જ દાદાને માટે આપણે આપણી સમર્પણતા છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે